માધવપુર માધવમય બની ગયું હતું. રૂડો અવસર હતો ભગવાનના લગ્નનો. ચૈત્ર સુદ બારસના દિવસે માધવપુરના જંગલમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ રામનવમીથી થયો હતો. ચૈત્ર સુદ બારસના દિવસે ભગવાનના લગ્ન થયા હતા, જેમાં સવારના સમયે પરંપરા મુજબ કડછના ગ્રામજનો વાજતે ગાજતે ઢોલ નગારા સાથે રૂક્ષ્મણીજીનું ભવ્ય મામેરું લઈ અને માધવરાયજી મંદિરે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજના 4 કલાકે માધવરાય નિજ મંદિર ખાતેથી ઠાકોરજીની જાન નીકળી હતી. ઠાકોરજી મંદિરની બહાર નીકળ્યા ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં ઠાકોરજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. માધવરાયજી મંદિરેથી ઢોલ શરણાઈ સાથે ઠાકોરજીની જાન માધવપુરમાં શેરીઓમાંથી પસાર થતા દાંડિયા રાસની રમઝટ બોલી હતી અને જય માધવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માધવપુરના ચાપા ખાતે જાન પહોંચ્યા બાદ પરંપરા મુજબ ભગવાનનો રથ દોડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઠાકોરજીની જાન ચોરી માયરા ખાતે પહોંચી હતી, જ્યાં ઠાકોરજીનું સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિધિવત રીતે ભગવાનના લગ્ન શરૂ કરવામાં આવ્યા હતા. બાદમાં શ્રી રૂક્ષ્મણી મંદિર ખાતેથી રૂક્ષ્મણીજીને પાલખીમાં બિરાજમાન કરી અને લગ્ન મંડપ ખાતે લાવવામાં આવ્યા હતા. ભૂદેવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ સંપન્ન થયા હતા. મધુવન જંગલ ભગવાનના રૂડા લગ્ન ગીતોથી ગુંજી ઉઠ્યું હતું અને કંસાર પણ પીરસાયો હતો. ભગવાનના લગ્ન શરૂ થતા માધવપુર ઉપરાંત આસપાસના વિસ્તારનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભગવાનના લગ્નનો ઉત્સાહ લોકોમાં સમાય નહોતો રહ્યો. લગ્નમાં ઉપસ્થિત રહી અને શ્રદ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન માધવરાય રાતવાસો મધુવનના જંગલમાં કર્યો હતો. જય શ્રી કૃષ્ણ. મારું નામ ભવ્યતા માનવભાઈ સોની છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે મારા મામાજી ભરતભાઈ ધકાણ અને નીતિનભાઈ ધકાણ જે અહીંયા રૂક્ષ્મણીજીનું કન્યાદાન કરી રહ્યા છે. અમને માણસો ભગવાન એટલે દીકરીઓના લગ્ન કરતા જ હોય, પણ ભગવાનના લગ્નનો લાવો ક્યારે કોને મળે? જેના નસીબમાં હોય એને જ આ લાવો મળે. અને કેટલા વર્ષે અહીંયા લાવો મળતો હોય છે ઘણાને, પણ અમને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા અમને પણ આ જે ભગવાનના લગ્ન જે વર્ષો વર્ષથી થતા છે અને અહીંયા અમને આ વર્ષે અમને એનો લાભ મળ્યો છે. એટલા માટે અમને બધાને ખૂબ આનંદ થાય છે. ખૂબ જ સરસ બધું ડેકોરેશન ને બધી ખૂબ જ બધી સરસ તૈયારી કરી છે. બહુ જ આનંદ આવ્યો છે અમને. હા, અને રૂક્ષ્મણીજીને અમારો પરિવારમાંથી કન્યાદાન જે દેવાય છે એના માટે અમને ખૂબ લાભદાયી છે. એના માટે તેરસના દિવસે ભગવાન યુગલ સ્વરૂપમાં માધવપુર ખાતે પહોંચ્યા હતા. ત્યાં માધવપુર વાસીઓએ જાનનું સ્વાગત કર્યું હતું. લોકોએ રાસ ગરબા અને અબીલ ગુલાલની છોડો ઉડાડી ખુશી વ્યક્ત કરી તો માધવપુર વાસીઓએ લાપસીના આંધણ મૂક્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.